આપણે એક એવો સમાજ રચીને બેઠા છીએ સાહેબ, જ્યાં ભોળા પણ હાસ્યમાં ગણાય છે, જ્યારે કપટ છે ને એ સ્માર્ટનેસમાં ગણાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ફરી એકવાર વાત કરી રહ્યા છીએ અનકુલ એકેડેમી. હવે અનકુલ એકેડેમીની અંદર આપણે અત્યારે ઇંગ્લિશની ટોટલી પ્રિપેરેશન કરી રહ્યા છીએ. ઇંગ્લિશની અંદર ગ્રામર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ અત્યારે સૌથી વધારે જે ઇંગ્લિશના પોર્શન આવે છે ને એ ગ્રામેટિકલી જ આવે છે, કે જેની અંદર એ એન ધ એવા આર્ટિકલ્સ આવે છે, સુપરલેટિવ ડિગ્રીઝ આવે છે, કમ્પેરેટિવ ડિગ્રીઝ આવે છે, અમુક એવા કર્તરી અને કર્મરી તમે જોયા હશે, સાંભળ્યા હશે ગુજરાતીના નામ. એવી જ રીતના ટોટલી ઇંગ્લિશની અંદર આપણે બધા ટોપિક કવર કરવાના છે અને એ જનરલી આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ વિડીયોની અંદર આપણો ટોપિક્સ છે જે છે આર્ટિકલ્સ. એ એન અને ધ તમે બહુ વાર સાંભળ્યું હશે. એ એન ધ આર્ટિકલ આવે છે, એનો આપણે યુઝ કરવાનો છે. ઘણા એવા વિડીયોઝ જોયા હશે, ઘણું એવું તમે રીડિંગ કર્યું હશે. તો આપણે એક શોર્ટકટ મેથડ આની અંદર લાવ્યા છીએ. એ એન ધ છે ને એ આર્ટિકલ્સ છે, આપણને બધાને ખ્યાલ છે. જ્યારે આપણે ઇંગ્લિશ પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે નોર્મલી એ એન ધ નો આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ ગુજરાતી એક એવી લેંગ્વેજ છે જેની અંદર આવા કોઈ આર્ટિકલ આવતા નથી. એટલા માટે આપણને આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ લાગે છે. હવે હું તમને એક શોર્ટકટ વાત કહી દઉં. આ એ અને એન છે ને એ ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ કહેવાય, કે જેની કોઈ નિશ્ચિતતા નથી. જ્યારે ધ છે ને એ નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ કહેવાય. આપણે આગળ જોશું તે, પણ અત્યારે હું તમારા માઇન્ડમાં થોડુંક વસ્તુ ફિક્સ કરાવવા માંગુ છું, જે બધા ટોપિકમાં તમને ફિક્સ જ આવશે. તો એ એન અને ધ એ આપણા આર્ટિકલ છે, જે આપણે યાદ રાખવા જરૂરી છે. આની મદદથી આપણે 1 માર્ક તો 1 માર્ક આપણે ગમે એ એક્ઝામ હશે, ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની અંદર કવર અપ કરી શકશું. તો સૌથી પહેલા વાત કરીએ છીએ ફર્સ્ટ આર્ટિકલ. ફર્સ્ટ આર્ટિકલ એવો આવે છે એ અને એન. હવે એ અને એન નો યુઝ કરવો છે મારે, તો હું કેવી રીતે કરી શકું? તો હવે આનો ઉપયોગ આપણે શીખવાનો છે. ઉપયોગમાં ઇનડિફિનાઇટ આર્ટિકલ આને કીધા છે. હવે શા માટે ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ આને કીધેલા છે એ પણ આપણે જોવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ચોક્કસ વસ્તુ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબત નિશ્ચિત નથી કરતું. હવે એ અને એન છે ને એ કોઈ ચોક્કસ વસ્તુને સ્પેસિફાઈ નથી કરતા. એટલા માટે એ અને એન એને ઇનડિફિનાઇટ આર્ટિકલ્સ કીધા છે. હવે આના એક્ઝામ્પલ જોઈએ તો એ ક્યાં લાગે? જો અ બોય આપણે કહીએ છીએ, એન એપલ કહીએ છીએ, અ ડોગ કહીએ છીએ, એન અમ્બ્રેલા, અ સેકન્ડ, એન અવર. હવે આ બધા છે આપણે એક્ઝામ્પલ જોયા છે, પરંતુ એને સમજવા પણ એટલા જ જરૂરી છે. અને આ સમજણ આપણે ગુજરાતીની અંદરથી કેળવશું. હવે આપણે ગુજરાતી મૂળાક્ષરોનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાતીની અંદર આપણે વ્યંજન અને સ્વર ભણ્યા છીએ. તો ક થી જ્ઞ સુધી જે આર્ટિકલ યુઝ થશે ને ત્યાં એ લાગશે આગળ. વ્યંજન ક થી જ્ઞ સુધી જે હશે ને એની આગળ અ લાગશે, અને સ્વર અ થી અહ સુધી હશે ને ત્યાં એન લાગશે. હવે આ આપણે એક એક્ઝામ્પલ સાથે શીખવાનું છે. કારણ કે જો ચોક્કસ વસ્તુ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબત નિશ્ચિત નહીં કરતું હોય ને એની આગળ જ આપણે એ અને એન મૂકવાના છે. તો હવે એક્ઝામ્પલ સાથે જોઈએ. અ યુનિવર્સિટી. હવે અહીંયા યુનિવર્સિટીમાં તમે યુનિવર્સિટી આવી રીતે લખો છો. તો યુનિવર્સિટીમાં ય છે તો ય ક્યાં આવે? ક થી જ્ઞમાં આવે એટલે આગળ એ લાગશે. અહીંયા લાગી ગયો એ. તો આ બધા છે, આ બધા પોઈન્ટ આપણે શીખવાના છે. ઘણા લોકો કેવું હોય, AEIOU છે ને એનો યુઝ કેવી રીતે કરે છે ખબર છે? કે જ્યાં AEIOU હોય ને ત્યાં આગળ એ લગાડી દે છે, કા એન લગાડી દેતા હોય છે. એવી રીતનું નથી. આપણે વ્યંજન અને સ્વર જે ઉચ્ચાર કરીએ છીએ એના આધારે એ અને એન લાગતું હોય છે. તો અહીંયા આપણે ચોક્કસ વસ્તુ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબત નિશ્ચિત નથી કરતું એટલે એ અને એન લગાડીએ છીએ. હવે અ બોય કહીએ છીએ, એક છોકરો હોય તો અહીંયા એનો એ અને એન નો અર્થ થાય છે એક. હવે આ ગુજરાતીમાં તો આવતું નથી એટલે આપણે કઈ એમ નથી બોલતા એક છોકરો છે, ત્યાં છોકરો છે એમ જ આપણે કહીએ છીએ. પરંતુ અહીંયા એ અને એન જે ઇંગ્લિશના આર્ટિકલ્સ ની અંદર યુઝ થાય છે. જ્યારે આ ધ એટલે ધી, આ ધી છે ને એનો અર્થ આપણે એ લગાડી શકીએ, એ કહી શકીએ એ. સમજ્યા? તો આપણે એ અને એન નો યુઝ જોયો. શા માટે છે? કે કોઈ સામાન્ય વસ્તુ હોય, નામ હોય, એની આગળ લાગતું હોય છે. તો સામાન્ય નામની આગળ લાગે, એમાં કઈ બીજું તો કઈ છે નહીં. એ અને એન લગાડી દેવાનો છે. સામાન્ય નામ હોય કે ક્યારે લગાડવાનો? સ્વર અને વ્યંજન. જો વ્યંજન થી ક થી જ્ઞ થી થતો હોય
અ યુનિવર્સિટી, અ યુનિફોર્મ, અહીંયા યુ આવે એટલે ય આવ્યો એટલે આપણે એ લગાડી દઈશું. અ યર, ય આવ્યો તો એ લગાડી દીધો. અહીંયા બોય, બ આવ્યો એટલે અ લગાડ્યો. ડોગ, ડ આવ્યો એટલે એ લગાડ્યો. સેકન્ડ, સ આવ્યો એટલે અહીંયા એ લગાડ્યો. એપલ, અહીંયા અ આવ્યો એટલે એન. અમ્બ્રેલા, અ આવ્યો એન. હવર, આને અવર કહીએ છીએ આપણે, અવર, તો અહીંયા અ આવ્યો એન લાગી ગયો. તો આવી રીતે એ અને એન નો આપણે યુઝ કરવાનો છે. તો અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે જેનાથી આપણું બધા જ ડાઉટ ક્લિયર થશે. ખાલી જગ્યા છે, પછી અહીંયા ઓનેસ્ટ મેન છે. એચ, અહીંયા એચ આગળ છે તો એચ આગળ હોવાથી આપણે એ લગાડીએ છીએ, એવું નથી. આને કેવી રીતે ઉચ્ચાર થાય છે? ઓનેસ્ટ મેન, ઓનેસ્ટ મેન. અહીંયા ઓનેસ્ટ મેન આવ્યું, અ આવ્યો તો અહીંયા એ લગાડો. ઓનેસ્ટ છે, ઓનેસ્ટ, એન લગાડો. અહીંયા એચ છે તો એ નહીં લગાડવાનો. અહીંયા ઓ છે તો આની ઉપરથી લગાડવાનું, એન લગાડવાનો. અહીંયા અથી અહ છે, એન લાગે, એન મૂકી દો. અહીંયા એન ઓનેસ્ટ મેન આવે. સમજા? આ ડાઉટ ક્લિયર થઈ ગયો? ઘણા લોકો એ લગાડતા હોય છે પણ અહીંયા એન આપણું સાચું આવશે, કારણ કે આને વંચાય ઓનેસ્ટ. આગળ હું ઉચ્ચાર થયો? અ, એન લાગી ગયો. એનિમલ તો એનિમલ. હવે અહીંયા પાછો આપણે એનિમલ માં આગળ એ લગાડ્યો પણ અહીંયા અ છે તો ભાઈ એન મૂકી દો. થઈ ગયું? એન એનિમલ. એન્જિનિયર છે, અ આવે એન્જિનિયર માં, એન લગાડો, એન એન્જિનિયર. એસએસસી સ્ટુડન્ટ, અહીંયા એસ એસ સી આવશે તો અ આવ્યું તો અ છે, એન લગાડો. પેરોટ, અહીંયા પ છે તો અહીંયા અ પેરોટ આવશે. તો એક વસ્તુનું જે આપણે નિર્દેશન કરવું હોય ત્યારે આપણે નોર્મલી એ અને એન લગાડીએ છીએ. તો આ સામાન્ય ટોપિક છે. આર્ટિકલ્સ એકદમ ઈઝી છે, આવડી જ જશે. આમાં કઈ બીજી કઈ એવી મેટર આવતી નથી. એન, અ એનિમલ, એન એન્જિનિયર, એન એસએસસી સ્ટુડન્ટ, અ પેરોટ. સમજાઈ ગયું? આ એ અને એન નો ઉપયોગ હતો. એવી રીતે આપણે આગળ જોઈએ. ધ, આને ધી વંચાય અને આ ડેફિનેટ આર્ટિકલ્સ છે જે ડિફાઇન થઈ ગયેલો છે, જેને આપણે પ્રોપરલી યુટિલાઇઝ કરી શકીએ પ્રોપર વસ્તુમાં. આમાં શું કહે છે? કોઈ વ્યક્તિ, પછી સ્થળ, પ્રાણી અથવા કોઈ બાબતને પ્રથમ વખત એ એન નો ઉપયોગ, એ જ વસ્તુ બીજી વખત હોય તો ધ નો ઉપયોગ થાય. હવે કોઈ પ્રાણી છે, કોઈ વસ્તુ છે, અથવા કોઈ એવી આપણે નિર્દેશ કરવું છે વસ્તુનું કે જેને પેલા અ લાગે છે તો અ લાગી ગયો, ત્યાર પછી એ જ વસ્તુનું પાછું આપણે ડિફરન્શિએટ કરવું હોય, એનું પાછું આપણે વધારે બાબત કહેવી હોય તો આગળ ધ લાગે છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે એવી રીતે ભાઈ કે ધેર ઇઝ અ કેટ, ત્યાં એક બિલાડી છે. અહીંયા શું થયું? ધેર એટલે ત્યાં, ઇઝ અ કેટ એક, અહીંયા એનો આપણે અર્થ શું કરશું? ઉચ્ચાર એક. ત્યાં એક બિલાડી છે. The cat is look pretty. તો ઈ બિલાડીનું પાછું આપણે નિર્દેશ કરવા માટે આર્ટિકલ ધ લગાડ્યો. is look pretty તો એ સારી દેખાય છે. અથવા તો there is a cat, the cat is black, અહીંયા black આપણે યુઝ કરી શકીએ. તો આવી રીતે આપણે આગળ ધ લગાડવાનો છે. તો આપણને આઈડિયા આવી ગયો કે ધ છે એક કોઈક વસ્તુ હશે એ સ્પેસિફાઈ કરતું હશે. તો આના અમુક નિયમ છે જે આપણા માઇન્ડમાં રાખવા ફિક્સ છે, અને એ વસ્તુ જો આપણને ગમે ત્યારે જોવા મળે તો આગળ હંમેશા ધ જ લગાડશું. તો હું તમને અહીંયા કહી દઉં, કોઈ સંખ્યા હોય ને તો આગળ હંમેશા ધ લાગે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, એવી રીતે આગળ ધ લાગશે. સમજ્યા? હવે નેક્સ્ટ, સુપરલેટિવ ડિગ્રી. હવે તમને સુપરલેટિવ ડિગ્રી ખબર હશે, ડિગ્રીની અંદર કમ્પેરેટિવ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આવે. તો એની અંદર પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અથવા કમ્પેરેટિવ ડિગ્રી, તમે જે ડિગ્રી ભણતા હોય, આપણે અત્યારે વાત કરીએ છીએ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની અંદર આગળ ધ આવે, કારણ કે એ સ્પેસિફાઈ વધારે પડતું કરે છે કે ધ ક્લેવરેસ્ટ બોય. તો અહીંયા ધ આવ્યું, અહીંયા ક્લેવરેસ્ટ આવ્યું. તો એવી રીતે આગળ ધ લાગે છે. હવે કોઈ નદી હોય, સમુદ્ર હોય, પર્વત હોય, દિશા હોય તો એની આગળ ધ લાગે છે. ફોર એક્ઝામ્પલ, નદી છે તો ધ નાઇલ આવ્યું, નાઇલ છે. આપણે ગંગા તો ધ ગંગા આવશે.
સમુદ્ર છે તો ધ પેસિફિક ઓશિયન, તો એવી રીતે સમુદ્ર આવી ગયો. પર્વત છે ધ હિમાલયા, દિશા છે ધ ઈસ્ટ, ધ વેસ્ટ. એવી રીતે આપણે ટોટલી ધ લગાડવાનો છે આર્ટિકલ. હવે કોઈ ખંડ હોય, કોઈ અવકાશી પદાર્થ હોય તો આપણે ધ લગાડશું. તો અહીંયા ધ યુરોપ, યુરોપની આગળ ધ લાગશે. પછી ધ મૂન, પછી ધ સન. આ તો બધું આપણે કહેતા જ આવીએ છીએ, પણ આપણને આઈડિયા નથી કે આપણે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. તો આવી રીતે આપણે સ્પેસિફાઈ કરવાનું છે આર્ટિકલને, પર્ટિક્યુલર સ્પેસિફાઈ કરવો. ત્યાર પછી સામાજિક પત્રો. તો સામાજિક પત્રો આપણા ઘરે આવે છે. ગુજરાત સમાચાર, તો અહીંયા ધ ગુજરાત સમાચાર, આગળ ધ લાગ્યો. ગ્રંથ ધ રામાયણા, ધ મહાભારતા, ધ રામાયણા, ધ મહાભારત, તો આગળ ધ લાગ્યો. કોઈ ઇમારત ધ બુર્જ ખલીફા. તો આવી કોઈ વસ્તુ સ્પેસિફાઈ કરવી હશે ને, ચોક્કસપણે એ ચોક્કસ વસ્તુ હયાત છે અને ચોક્કસ છે, તો આપણે ધ લગાડી દઈશું. સંયુક્ત રાષ્ટ્રો. હવે સંયુક્ત રાષ્ટ્રોમાં ધ યુએસ, આપણને ખબર છે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, આગળ ધ લાગી ગયું. એવી રીતે કોઈ પણ ટૂંકા નામ હશે, સંયુક્ત રાષ્ટ્રોના ટૂંકા નામ, યુએસએ છે એ ટૂંકું નામ છે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, તો આગળ ધ લાગી જાય. પછી આખી જાતિ સ્પેસિફાઈ કરવી હોય ને તો પણ આગળ ધ લાગશે. હવે એ હું તમને કહું એક્ઝામ્પલ સાથે, ધ કાઉ ઇઝ અ હોલી એનિમલ. તો અહીંયા ખાલી કાઉ ઇઝ અ હોલી એનિમલ નહીં ચાલે, આપણું રોંગ સેન્ટેન્સ થશે. કાઉ ઇઝ અ હોલી એનિમલ, એકલી ગાય તો કાંઈ નથી, બધી જ ગાય છે, એટલે અહીંયા સ્પેસિફાઈ કરી દીધું ધ કાઉ ઇઝ અ હોલી એનિમલ. પવિત્ર, આપણી પવિત્ર પ્રાણી છે ગાય. ત્યાર પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ લાસ્ટ, જે આપણા આર્ટિકલ્સ નો છે. શેક્સપિયર ઇઝ ડેશ કાલિદાસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. આનો શું આન્સર આવશે? આ ક્વેશ્ચન જનરલી બહુ પૂછાય છે, એટલા માટે આ મેં ક્વેશ્ચન અહીંયા રાખેલો છે અને તમારે આનું સોલ્યુશન પણ આપણે જોવાનું છે. અહીંયા એમ કે છે શેક્સપિયર ઇઝ ડેશ, અહીંયા આપણે ધ જ આવશે, આપણને બધાને ખ્યાલ છે, THE ધ મૂકી દીધું. શેક્સપિયર ઇઝ ધ કાલિદાસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. તો લિટરેચર એટલે જે આપણે પબ્લિશ કરીએ છીએ આપણા પેપરો, એને લિટરેચર, જે કાંઈ ઘણું એવું અનુમાન કરીને બધું ફાઇન્ડ આઉટ કરે છે એને લિટરેચર કહેવાય. શેક્સપિયર ઇઝ ધ કાલિદાસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. શેક્સપિયર છે એ કાલિદાસની જેમ ઇંગ્લિશનો લિટરેચર છે. તો આપણે આ જે ટોટલી જોયું એ આપણે આર્ટિકલ જોયા. તો ફરીવાર હું એકવાર રિવાઇઝ કરી જાઉં છું. ઇન શોર્ટ ટર્મ, કોઈ પણ આર્ટિકલ છે એ એન અને ધ ત્રણ સ્પેસિફાઈ કરે છે. હવે આપણે ગુજરાતીની અંદર આર્ટિકલ વિશે વાત કરીએ તો ગુજરાતીમાં એવું કોઈ આપણને નામ આવતું નથી કે જેની અંદર આપણે આર્ટિકલ પર્ટિક્યુલર યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ ઇંગ્લિશની અંદર એન અને ધ આર્ટિકલ બહુ જ યુઝ થતા હોય છે. અને આ યુઝ થવાનું પાછળ કારણ પણ એવું છે કે આ આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં પણ બહુ આવે છે, એટલા માટે આપણે ગવર્મેન્ટ એક્ઝામને અનુલક્ષીને આ આર્ટિકલ શીખવા એટલા જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ એ અને એન, જેને આપણે ઇનડિફાઇનાઇટ અથવા જે અનિશ્ચિત આર્ટિકલ્સ છે એવા છે કે જેનું કોઈ ચોક્કસ એવું નથી કે અ બોય પેલો છોકરો, એક છોકરો, અ ગર્લ એક છોકરી. તો એવી રીતે એન એપલ, તો એવી રીતે આપણે યુઝ કરીએ છીએ એ અને એન. તો એની અંદર જે આપણે ઉચ્ચાર કરીએ છીએ, પ્રોનાઉન્સિએશન આપણું થાય છે, એના બેઝ ઉપર સ્વર અને વ્યંજન જે આપણે ગુજરાતી મૂળાક્ષરોમાં છે, ક થી જ્ઞ સુધીના તમે વ્યંજન લ્યો તો આગળ બધા અ આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એમ કહીએ ફેન, તો ફ થી શરૂ થયું, અ ફેન કહીએ. ટ્યુબલાઇટ, અ ટ્યુબલાઇટ. સ્વિચ બોર્ડ, તો સ આવ્યો, અ સ્વિચ બોર્ડ. એમ સમજા. હવે જ્યારે એન નો યુઝ કરવાનો છે તો આપણે આગળ જોવાનું છે કે આગળ માનો કે ફોર એક્ઝામ્પલ અમ્પાયર, UMPIRE, તો એન અમ્પાયર આવશે. એન્જિનિયર, એન એન્જિનિયર, કારણ કે ઈ અ થી અહ સુધી સ્વર છે, ગુજરાતીના જે સ્વર છે એની આગળ એન આવશે અને ગુજરાતીના જેટલા પણ વ્યંજનથી ઉચ્ચાર થતો હશે એ બધાની આગળ એ આવશે. તો બાય ડિફોલ્ટ હાઉ ઇઝી છે, આપણને આવડી જ જશે એ અને એન નો યુઝ ક્યારે કરવો. હવે ધ છે એ સ્પેસિફાઈ એટલે ડેફિનેટ આર્ટિકલ છે.
ડેફિનેટ એટલે કે નિશ્ચિત, કોઈ બાબત નિશ્ચિત કરવી હોય તમારે, ધ ગંગા, ધ હોલી રિવર, પછી ધ હિમાલયા, ધ રામાયણા, પછી ધ યુએસએ. તો એવી રીતે તમારે સ્પેસિફાઈ વસ્તુ કરવા માટે ધ આર્ટિકલનો આપણે યુઝ કરશું. તો બહુ ઇઝી છે, તમે જેમ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જ જશે. હવે પ્રેક્ટિસની પણ જરૂર નથી. આવા તમને જ્યાં પણ ઉદાહરણ જોવા મળે એને આપણે અંડરલાઈન કરવાના છે, અને આપણે એકવાર ખાલી મગજમાં આવવું પડે. એ એન અને ધ છે એનો પર્ટિક્યુલર હું યુઝ ક્યારે કરીશ, કઈ બાબતમાં કરીશ, આના નિયમ છે એ કાંઈ ગોખવાની જરૂર નથી. પ્રેક્ટિસ બેઝ જ આવડી જતા હોય છે. જો બધામાં અમુક છે ને, તમે કહો ને કે અપવાદ તો હોય જ છે, એવી રીતે ઘણી વસ્તુના અપવાદ હોય છે, પરંતુ આપણું જે બેઝિક ક્લિયર હશે ને તો આ અપવાદ પણ આપણને આવડી જતા હોય છે. તો બસ આ બેઝિક વસ્તુ હતી જે એ એન અને ધ નો આર્ટિકલ છે એનો ટોપિક આપણે અહીંયા પૂરો કરેલો છે.